તમે શરૂઆત જ્યારે સત્કર્મની કરો ને તો પહેલા ભગવાનની સામે રજીસ્ટ્રેશન કરવું પડે, અને પછી છેલ્લે પણ પાછું યાદ રાખજો, પૂજા પૂરી થાય ને એટલે છેલ્લે મહારાજ પાછું એમ કે પાણી પકડો અને હું બોલું આ જે કાંઈ કર્યું એ તારા ચરણે તારું તને અર્પણ કરીને કૃષ્ણાર્પણ કરાવી દે. જો આ આપણી ભારતીય સનાતન સંસ્કૃતિની ધરોહર આ સમજવા જેવી વસ્તુ છે. એટલે કહું છું, આપણે જે કાંઈ યજ્ઞ કરીએ, જે કાંઈ મોટા મોટા સત્કર્મો કરીએ, પણ છેલ્લે મહારાજ આપણી પાસે પાણી લઈને છેલ્લે પાણી મુકાવી દે, કૃષ્ણાર્પણ મસ્તુ બોલો. એટલે કે પ્રભુ આ જે કાંઈ સત્કર્મ અમે કર્યું એ બધું, જે કાંઈ પુણ્ય ઉપાર્જિત થયું એ બધું પુણ્ય પણ અમે તારે ચરણે સમર્પિત કરી દઈએ. ત્યાગની ભાવના એનું નામ છે સનાતન સંસ્કૃતિ. પુણ્ય ઉપાર્જન કર્યા પછી પણ ઊભું થવાની મનાઈ કીધી છે. અને આનું રહસ્ય મારે તમને એ સમજાવવું છે કે તમે જે કાંઈ પુણ્ય અર્જન કર્યું એ ભગવાનને ચરણે સમર્પિત કરી દો, એટલે ભગવાન એ પુણ્યનું પાછું 1000 ગણું પુણ્ય તમને પાછું આપી દે. કારણ કે કોઈનો ભાર ન રાખે મોરારી, એ તો આપે વ્યાજ સાથે વનમાળી. ભગવાન કોઈ દિવસ કોઈના ઋણમાં ન રહે, અને એમાં પુણ્ય અર્પણ 1000 ગણું કરીને તમને પાછું મળે. માત્ર એક સત્યનારાયણ કથા કરીને ઊભા થાવ અને ભગવાનને અર્પણ કરો, હજી તો ઘરે ન પહોંચો ત્યાં 1000 ગણું પુણ્ય તમને પ્રાપ્ત થઈ ગયું હોય. આ આપણી સનાતન સંસ્કૃતિનો, અને એ જ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. આ પરિપૂર્ણ પરમાત્મામાંથી પરિપૂર્ણ બ્રહ્માંડ બારું આવે, છતાં એ પરિપૂર્ણમાંથી કશું ઓછું થતું નથી. તો આપણા ઉપનિષદો, આપણા વેદો અને એનો અર્ણવ, એ સમુદ્રમાંથી ભગવાન શંકરે આ માખણ કાઢી અને કાર્તિકેયને આપ્યું છે, અને કાર્તિકેય આ માખણને વહેંચ્યું છે. જે માખણ આપણે આ 7 દિવસ સુધી આ મલાઈ છે, ભગવાન શંકરના ગુણ, ભગવાન શંકરની કથા.